હમણાં એક 20-22 વર્ષનો યુવાન પૌત્ર અને એના 70-80 વર્ષના વૃદ્ધ દાદીમા, એ દાદીમાને હાથ ઝાલી અને બજારમાં એ બે વયા જતા હતા. એમાં એના એક ઓળખીતા એના એક સંબંધી એને હામાં મળ્યા. એટલે એના સંબંધીએ બધી પહેલાં ઔપચારિક વાતો કરી, કેમ છો કેમ નહીં. પછી સંબંધીએ પ્રશ્ન પૂછ્યો, એ કે હવે કેદી લાડવા ખવડાવો છો લાડવા? એટલે દાદીને પૌત્ર બે એકબીજાને સામું જોઈ કે તને કે છે કે મને? કારણ કે લાડવા તો બેયના ખાવાનો અવસર છે. આ દાદીમાના જવાના અને ઓલાના લગ્નના, પણ મૂળ ચોખવટ ન થઈ એમ. હા, પણ નમસ્કાર ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાને હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધરમ વંકાણી સહર્ષ આવકારું છું. હાસ્યની આ તદ્દન નવી વાતો સાથેના તદ્દન નવા કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક અભિવાદન. હમણાં એક જણો કંઈક જાતિ વિષયક, જેન્ડર વિશે કંઈક સર્ચ કરતો હતો, સંશોધન. તે એક જણો સામો મળ્યો એટલે આણે એને પૂછ્યું કે શું હું તમને 1-2 પ્રશ્નો પૂછી શકું? ઓલો કે પૂછ. હા, એ નવરો જ હતો એમ. એ કે પૂછ. એટલે આવડાણે કીધું એ કે તમારે કેટલા બાળકો છે? હા, એ કે તમારે કેટલા બાળકો છે? ઓલો કે મારે એકય નથી. કે ઓકે, તો તમને એ કે કદાચ પેલા બાબો આવે તો ગમે કે બેબી આવે તો ગમે? ઓલો કે પેલા મારે બાયડી આવે તો ગમે. બાબુ તો પછી આવશે. અને વાત એ સાચી છે ને, અમુક સવાલ જ એવા પૂછે તો પછી જવાબ એવા મળે. એ કે વાંધો છું, મારે બાયડીની જરૂર છે, પેલા બાબો ને બેબી પછીની વાત છે ભાઈ. પણ ઓનલાઈનનો જમાનો છે. હા, અત્યારે તમામ આડી લાઈનવાળા બધા ઓનલાઈન હોય છે. હા, નગર પહેલાં 2 જ લાઈન હતી, આડી લાઈન ને ઊભી લાઈન. હા, ઓનલાઈનમાં બધું સારું જ છે ઓનલાઈનમાં. કારણ કે હવે તો ખાલી શું છે, બધું જ ઓનલાઈન થાય છે. ખાલી કોકને લાફો મારવો હોય ને તો જ રૂબરૂ જવું પડે. ઝાપટ મારવી હોય, કારણ કે એ ફોનમાંથી કે ટીવીમાંથી બહાર નથી નીકળાતું એટલે. બાકી ઓનલાઈનમાં બધું આમ અમુક વસ્તુ સારું છે. ઓનલાઈનમાં પ્રેમ બહુ સસ્તો પડે. લ્યો, હા, લવ થાય ઓનલાઈનમાં, પ્રેમ થાય છે માણસોને, એ સસ્તો બહુ પડે. શું કામ ખબર? જો એને જાનવડી હોય ને, એને એમ કે ઓ જાનું મારે આઈસ્ક્રીમ ખાવો છે, તા જાનો પાછો ઓલી જાનો તા જાનો, એ પાછો એને સરસ મજાનું આઈસ્ક્રીમનું સ્ટીકર મોકલે ફોનમાં. તે ઓલી પાસે આઈસ્ક્રીમનું સ્ટીકર જોઈને પાછી હેઠે રિપ્લાય આપે, ઓ સો યમ્મી. લે, કેમ જાણે હવાદ આવ્યો હોય. ટૂંકમાં કાંઈ ખર્ચો નહીં, બધું એમને પતી જાય. એટલે ઓનલાઈન પ્રેમ સરવાળે સસ્તો પડે. હા, ક્યાંય જવાની જરૂર જ નહીં. બોલો, ઓલા એ મગી લીધો અને મોકલી દીધો ને આણે ખાઈ લીધો. હા, આવો ઓનલાઈન પ્રેમ. પણ અમારે શિક્ષકો માટે ગુજરાત આખું જાણે છે. આમ તો ગુજરાત સિવાય ભારતના બીજા ઘણા બધા રાજ્યોમાં શિક્ષકોને હમણાં બહુ અઘરી કામગીરી સરકારે સોંપી, ઉપરી. એમાં પહેલી મતદાર યાદી સુધારણાની સરની કામગીરી, SIRની. હા, એમાં શિક્ષકને BLO કહેવાય. એ BLO બનેલા શિક્ષકોની જે હાલત થઈ હતી એ બહુ અઘરી હતી. જોકે બધા જ શિક્ષકોએ બહુ નિષ્ઠાથી કામ કર્યું, પણ એમાં જોક બહુ બન્યા. અમારે તો આ જ ઓબ્ઝર્વેશન કરવાનું હોય ને, કલાકારનું તો આ જ કામ છે, ભલે શિક્ષકની સાથે સાથે કલાકાર તરીકે. હા, ઘણા જોક બન્યા. એમાં BLOને જ્યાં જાય ને ત્યાં શિક્ષકે BLOએ એક ફોર્મ આપવાનું હોય મતદારને, ને એની અંદર ઘણી બધી વિગત લખવાની હોય. એમાં એક કોલમ હોય, એ કોલમમાં લખવાનું હોય કે નામ ને પછી સંબંધ, એટલે પતિ પત્ની કે પિતા પુત્ર કે પિતા પુત્રી કે ભાઈ બહેન કે માતા પુત્રી, જે હોય એ સંબંધ, એ ખાનું એક આવે, એમાં લખવાનું હોય. તે એક જણાને BLOએ ફોર્મ આપ્યું અને કીધું કે સંબંધ, તે ઓલાએ લખ્યું ઘર જેવો. હવે તારે ઘર જેવો સંબંધ બોલે ને, પણ આમાં લખ ને. બહુ જોક બન્યા. BLOમાં એક BL હતો, એક બેનના ઘરે ગયો, એ બેન એકલા જ રહેતા હતા. ડોરબેલ વગાડી અને બેને દરવાજો ખોલ્યો તો BLOએ કીધું એ કે હું BLO છું. તો ઓલા બેન કે હું BLE છું ભાઈ. એ BLE હતી, બોલ. આ BLO તો એ BLE. એટલે ડરેલી હતી એમ, બી ગઈ કે હું ભાઈ એકલી છું કરે. હમણાં તો અમારે બીજા એક મિત્ર BLO છે. હા, એ વળી એક ભાઈને ઘેરે, એને મુદ્દો એ હતો કે એ જ્યાં નોકરી કરે ને એ જ ગામમાં રહે. બહુ જાજા વર્ષથી રહે, 20-22 વર્ષથી એકને એક ગામમાં રહે. એટલે આખું ગામ પરિચયમાં હોય, બધા જ ઓળખતા હોય, નજીકના સંબંધ હોય બધાની હારે. અને મૂળ તકલીફ એ હતી કે એ સાહેબ તો બહુ હોજા, પણ સાહેબના ઘેરેથી જે હતા ને બેન થોડાક આખા બોલા, વધારે તો કંઈ કહેવાય નહીં, પણ બેન થોડાક બોલવામાં આકરા.
એમાં ગામનો ભૂરો સાહેબના ઘરે ગયો 4-5 વાગે અને જઈને બેન બરોબર ઓસરીની કોરે બેઠા બેઠા કાંઈક કઠોળ સાફ કરતા હતા હુપડામાં સાણામાં લઈને. અને આ ભૂરો ન્યા જઈને કે છે સાહેબ ઘરે? તો બેન કે ના નથી, એ ગામમાં ગયા છે. બેને ઓળખતા હોય ને ભૂરાને. તારે શું કામ હતું એ કે ભૂરાને કે. તો ભૂરો કે મારે એ કે જોવડાવું હતું 2002ની મતદાર યાદીમાં મારું નામ છે કે નહીં. હા, તો એ બેને વંડીએથી જ ભૂરાને જવાબ આપી દીધો. એ કે ભૂરા તારું નામ તારા કુટુંબમાં લગ્નની કંકોત્રીમાં નથી લખતા, મતદાર યાદીમાં ક્યાંથી હોય? હવે કંકોત્રીને ના યાદીને શું લાગે? ભૂરો વયો ગયો, ધુવાડા કાઢતો ગયો. અમુક બહુ આખા બોલાવો હોય બોલો. પણ હમણાં અમારે નિશાળની વાત નીકળી એટલે કહી દઉં કે એક દી અમારે શનિવારે મોર્નિંગનો સમય હોય ને, શનિવારે નિશાળ સવારની હોય ને, એમાં શિયાળાનો સમય. હવે નાના નાના છોકરા હોય અને ગામની નિશાળ હોય એટલે તમે કલ્પના કરી શકો છો કે લગભગ છોકરાને નાવામાં બળ પડે, અડધો અડધ એમ ના આવે બોલો. એટલે મેં એક દી પૂછ્યું, મેં કીધું બાળકો ચાલો બોલો આજે કેટલા બાળકો નાઈને આવ્યા છે? તે અડધા ઉપર એમ નામ હતા. પાછા સાચું બોલ્યો, હા ખોટું ન બોલે, બધા નહોતા નાયા. એટલે મેં વળી એને સમજાયું, કારણ કે આપણી ફરજમાં આવે ને. મેં કીધું બાળકો શિયાળો હોય કે ઉનાળો હોય, આપણે સવારમાં નાહવું તો જોઈએ જ. ભલે તમે ઠંડા પાણીથી ન નાવ તો ગરમ પાણીથી નાહવું જોઈએ, પણ નાહવું જોઈએ. એટલે એક ભૂરો અમારો છે એ ઊભો થયો, મને કહે સાહેબ નવાય જ નહીં શિયાળામાં. મને કે તમારે ન નવાય, મને કે શિયાળામાં નવાય જ નહીં. અરે પણ મેં કીધું નો નવાય, મને નો નવાય કારણ શું? નો નાવાનું કારણ તારી પાસે કાંઈ છે રીઝન? નાવું જોઈએ. મેં કીધું તંદુરસ્તી માટે સારી વાત કહેવાય. મને કે ખોટી વાત છે, નવાય જ નહીં શિયાળામાં. તમે નો નાતા, લે મને ના પાડી બોલો. મેં કીધું કેમ? એટલે એણે મને કીધું, મને કે સાહેબ એમાં એવું હોય કે શિયાળામાં છે ને ઠંડી બહુ પડે. મેં કીધું હા શિયાળામાં ઠંડી પડે. આપણા શરીર ઉપર એક પરસેવાનો અને મેલનો એક લેયર બની જાય, મને કે પડ બની જાય. એ ઠંડીથી આપણું રક્ષણ કરે. હવે તમે જો નાહી લ્યો તો મને કે એ પડ જે છે ને એ લેયર એ ધોવાઈ જાય, એટલે આપણને ઠંડી વધારે લાગે, એટલે નવાય નહીં. લે મેં કીધું તારી ભલી થાય, કેવું લોજિક લગાડી બોલો. હા તું નો નાતો બીજાને નાવા દીધી ભાઈ, અઘરા બાળકો હોય. પણ શિયાળો છે સાહેબ. વાત શિયાળાની નીકળી એટલે કહી દઉં, શિયાળો છે ને વજન ઉતારવા માટેની સૌથી બેસ્ટ ઋતુ ગણાય છે શિયાળો. ઘણા બધા આની અંદર મોર્નિંગ વોક ચાલુ કરી દે છે ને પછી તો વાહે હાલ્યા જાય તો ટર્નિંગ વોકે થઈ જાય. કોઈક બીજા જતા હોય તો એની બળતરાએ હાલવા જાય, તે બર્નિંગ વોક થઈ જાય. અમુકને વળી ડૉક્ટર વળી સલાહ આપે કે હાલો નકર આ નહીં હાથમાં રે દાદુ, એટલે પછી ડૉક્ટરને કહેવા પછી હાલવા જાય, એ મોર્નિંગ વોક કહેવાય. હા નકરા મોર્નિંગ વોક ન હોય, એમાં ઘણા બધા વોક. પણ શિયાળો એ ઋતુ તંદુરસ્તીને સુધારવા, સ્વાસ્થ્યને સુધારવા માટેની એક બેસ્ટ ઋતુ છે. અને આ ઋતુમાં તમે જેટલા શરીર માટે કરી શકો એટલા પ્રયત્નો કરાય. જે કરતા હોય ને બધાને મુબારક. પણ મારે એવું થયું કે મેં નક્કી કર્યું કે આ શિયાળામાં વજન ઘટાડી દેવો છે. એટલે શિયાળાની શરૂઆત, અને હજી તો આમ ઠંડી થોડી ગુલાબી ઠંડી શરૂ થઈ હતી. અને એક દિવસ મેં નક્કી કર્યું કે આજથી આપણે વજન ઘટાડી દેવો છે. જેથી મેં મનમાં આ નિશ્ચય કર્યો તે જ દિવસે મારી સામે ઘરમાં અડદિયાના 3 બોક્સ આવ્યા. એ અડદિયાએ મારી સામું જોયું, મેં અડદિયાની સામું જોયું. અમારી બેની 4 આંખો ભેગી થઈ. તું મને લાગી મુમને લાગી તું, લૂણ વળુંબ્યા પાણી અને પાણી વળુંબ્યા લૂણ. વજન ઘટી ગયું સાહેબ, પણ અડદિયાનું એ 3 કિલો હતા એમાંથી 2.5 કિલો થઈ ગયા. હા એટલે વજન ઘટાડવું જોઈએ, સારી વાત છે. પણ શિયાળાની વાત નીકળી, આ વોકિંગની વાત નીકળી એટલે બીજી વાત મને યાદ આવી, એ કરી દો વાર કે શિયાળામાં મોર્નિંગ વોક કરવા માટેના જવાનું જો પેપર હોય ને તો 100 માર્કના પેપરમાંથી 90 માર્ક છે ને એ તો પથારીમાંથી ઉઠવાના જ હોય છે. 90 માર્ક, બાકીના 10% બીજું બધું આવી જાય. જો તમે એકવાર પથારીનો ત્યાગ કરી દીધો તો તમે જીતી ગયા. બાકી વિચારવામાં રહ્યો તો આજ નહીં કાલ નહીં બમદી, હા એ આયલા જ કરે લાંબુ. પણ ઘણા જાય છે, હા જાય, એ બધાને ધન્યવાદ. હા જવું જોઈએ. એક ભાઈ જતા હતા એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તમે આમ, કારણ કે આપણે જવું હોય એટલે આપણને એમ થાય ને કે 2 જણાની સલાહ લઈ એમ વળી જાય નહીં તો કાંઈ નહીં, વાત તો કરી. એટલે મેં એ ભાઈને પૂછ્યું, અમારી સોસાયટીના જ હતા. મેં કીધું તમે આમ સવારમાં મોર્નિંગ વોક કરવા જાઓ તો આમ તમે આમ ધીમે ધીમે દોડો કે ફાસ્ટ દોડો? એટલે ભાઈ મને કીધું, મને કે એ તો આપણી સોસાયટીના કૂતરા નક્કી કરે, મારે ફાસ્ટ દોડવું કે ધીમું દોડવું. એ જેવા મારી વાહે દોડે એટલી મારી સ્પીડ વધે.
એટલે મૂળ મને આમ એ લોકોનો ઉત્સાહ બધા આવી રીતે મારી નાખે, નકર મને એમ થાય કે જવું જોઈએ. અને કૂતરા વાહે દોડે ને એટલે એક ભાઈ કહેતા હતા મને કે મને ખુદને એમ હતું કે હું 1.5 કિલોમીટરે હું ન દોડી શકું એમ, પણ આ તો પછી ખબર પડી કૂતરું વાહે દોડ્યું, હું 3 કિલોમીટર સુધી આરામથી દોડી શકું છું. મૂળ કોક વાહે દોડવું જોઈએ. હા, પછી એને વિશ્વાસ આવે. બોલો. હા, બાકી આ વડીલો બધા વંદનીય હોય છે. હું આગળ પણ કહી ગયો છું, વારંવાર કહું છું, વડીલો વંદનીય હોય છે. વડીલોને કાંઈ આપણે સલાહ ન દેવાય, પણ વડીલોની એક વાત કરાય કે તમે આશીર્વાદ આપવામાં છે ને ધ્યાન રાખો. વડીલો આશીર્વાદ આપે છે ને એમાં ઘણા હલવાઈ જાય છે. એ એમ કહે છે કે સદા ખુશ રહો, સદા સુખી રહો. આવા તમારા આશીર્વાદને કારણે ઘણા બિચારા વાંઢા રહી જાય. તમારો ભાવ એવો હોય કે ખુશ રહે, સુખી રહે, પણ એમાં એના લગ્ન નથી થતા. તમારા આશીર્વાદ ફળે જ. એટલે આશીર્વાદ આપવામાં ધ્યાન રાખવું જોઈએ. પણ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ને આ સોશિયલ મીડિયાનો આ યુગ છે. હવે તો એના માટે નવો શબ્દ છે, ઇન્ફ્લુએન્ઝર. નામ બોલી તો મોઢામાં થૂકવું દે. ઇન્ફ્લુએન્ઝર. હા, ઇન્ફ્લુએન્ઝરોનો રાફડો ફાટ્યો છે. બોલો અત્યારે હા, એ પાછા બધા છે ને ઓલી સ્ટીક લઈને આવે ને કેમેરો હોય ને એ બધા વળી પાછા દુકાને શોપમાં કોઈ તમારી વસ્તુ હોય, કોઈ તમારી બ્રાન્ડ હોય તો એનું પ્રમોશન કરે, એના એ પાછા ચાર્જીસ વસૂલ કરે. એનો ધંધો છે. આખી એક નવી એક આ બિઝનેસ સ્ટાર્ટઅપમાં ગણાય છે. હા, એટલે હમણાં એક આવો ઇન્ફ્લુએન્ઝર આવ્યો, ઉગતો ઇન્ફ્લુએન્ઝર. એક દુકાને ગયો, દુકાનવાળો હાવ નવરો હતો, કપડાની દુકાન હતી, રેડીમેડ શોરૂમ હતો ગાર્મેન્ટનો. એટલે ત્યાં જઈને ઇન્ફ્લુએન્ઝરે કીધું કે હું ઇન્ફ્લુએન્ઝર છું, યુટ્યુબની અંદર મારી ચેનલ છે, જો મારા આટલા સબસ્ક્રાઈબર છે એની પ્રોફાઇલ બતાવી, હું તમારી શોપનું કે પ્રમોશન કરી દઉં, કે વિડીયો બનાવી દઉં. તો ઓલો કે કરાય કે આનાથી તો આપણને બહુ ફાયદો થાય. અરે તમે જોવો તો ખરી, તમારો ધંધો કે જામી જાય. એ તો બરોબર છે, તમે કરો કે આપણી શોપનું પ્રમોશન, આપણે રાજી, પણ તમે ચાર્જ શું લેશો? એટલે ઇન્ફ્લુએન્ઝરે કીધું કે આમ તો હું 1 લાખ રૂપિયા લઉં છું, પણ તમને 50% ડિસ્કાઉન્ટ, તમારા 50,000 રૂપિયા લઈશ. ઓલા દુકાનવાળો કે સારું, એ તો મોંઘું પડે આપણને, કે 50,000 તો વધી જાય. કે ત્યાં ઇન્ફ્લુએન્ઝર બેસી ગયો કે તો તમે શું આપશો? તે દુકાનવાળાએ કીધું કે હું તો 1 ચા ને 1 સમોસું. આવું કીધું ને તો ઇન્ફ્લુએન્ઝરનો મગજ હટી ગયો. કે હું તમારી દુકાનનો પ્રમોશન કરવાનો છું, વિડીયો બનાવવાનો છું, લાખો લોકો સુધી પહોંચાડવાનો છું, અને તમે ખાલી 1 ચા ને 1 સમોસું જ આપશો? તો દુકાનવાળો મૂંઝાઈ ગયો બિચારો, જવાબ ન દઈએ. કે તો બીજું હું આપું? કે 2 સમોસા તો આપો. હા, એક થોડું હોય. હારો હાલ કે શરૂ કર. હા, પણ નહીં, ધન્યવાદ છે નવી યુવા પેઢીને કે જે સારા વિડીયો બનાવે છે, સારી માહિતી લોકો સુધી પહોંચાડે છે. આમાં એમની ટીકા કરવાનો કોઈ ભાવ નથી, પણ બહુ હાસ્યની સરસ મજાની નાનકડી વાત છે. બંધ બેસતી પાઘડી ન પહેરવી કોઈ. હા, એક ભાઈ હમણાં રોજ સવારમાં એની ગાડી સાફ કરે. ગાડી નવી લીધેલી. હા, ને ગાડીની લાડી બે એવી વસ્તુ છે કે જેટલી સાચો એટલી વધારે હાલે. એટલે રોજ સવારમાં ગાડીને ભીનું કપડું મારે ને પાઇપથી ધોવે ને વળી પાછું કોરું કપડું મારે ને અંદર ઓલું બધું વેક્સ લગાડે ને ગાડી ચકચકાટ રાખે. ગાડીને સફાઈ કરવામાં સવારમાં એ ભાઈ 1 કલાકનો સમય આપે. બોલો. એટલે એને પત્ની દરવાજે વાળતા આવ્યા હંજવારી હાથમાં, ઓલા ભાઈ ગાડીને પોતા મારે ચમકાવી દીધેલી. આ બેનને ગમે નહીં, કલાક ગાડી વાહે બગાડે, એટલે એ બેનનો સમય કપાય ને. એ બેને એને ટોન્ટ માર્યો એના પતિને. કે મારી કરતાં તો તમને કે ગાડી વધારે વાલી છે, મારી કરતાં તો તમે ગાડીને વધારે સાચવો છો. હા, ને ઓલા ભાઈ એની સામે જોઈને કીધું કે હા, તારી કરતાં ગાડી મને વધારે વાલી છે, તારી કરતાં હું ગાડીને વધારે સાચવું છું, કારણ કે ગાડી મારા કંટ્રોલમાં છે, કારણ કે ગાડીની બ્રેક મારા હાથમાં છે. હા, ને એટલું કીધું ત્યાંથી બેન હાવણી લઈને વાયા દોડ્યો, ઓલો બજારે ચડ્યો. બોલો. હા, અમુક ને આવું હોય છે. એક જણો રાત્રે દારૂ પીને મોડો ઘરે આવ્યો, એટલે એની પત્ની જાગતી જ હતી, આની વાટે જ હતી. આવીને તરત જ ગગલાવાનું શરૂ કર્યું. આમ હોય કે અડધી રાત સુધી તમે દારૂ પીને બળ્યા રહો છો, જ્યાં હોય ને ઘેરે આવવાની કાંઈ ખબર પડતી નથી. આ કાંઈ ઘેરે આવવાનો ટાઈમ છે? આમ જોવો ઘડિયાળમાં, જોવો કેટલા વાગ્યા. તો ઓલો ઘડિયાળમાં જોઈને કે 12:05 કામ. હા, કે 12:05 કામ. જાતે એની પત્ની ખીજાઈ ગઈ. 7 વાગ્યા, ઘડિયાળમાં જોવો. ત્યાં તો ઓલો કે પણ હું એ જ કહું છું, 12માંથી 5 કમ કર તો કેટલા થાય? કે હા, તો દારૂ મેં પીતો છે તે.
હાલ હુઈ જા ઓલીને કે હુઈ જા હવે 7 વાગે આવ્યો બોલ. હમણાં પૂરો બસમાં મુસાફરી કરતો હતો, આરામથી બેસી ગયેલો. અને બસમાં મુસાફરી કરતા હોય ને ત્યારે જોજો, આ એક ઓબ્ઝર્વેશન છે, લગભગ પુરુષો બાજુની સીટ ખાલી હોય ને તો વાટ જોવે સારા પેસેન્જરની. સારું પેસેન્જર આવે ને તો તરત બાજુમાં જગ્યા કરી દે, નકર નો આવે ને ત્યાં સુધી થેલો મૂકી રાખે. અમુક બળના દીકરા રૂમાલ મૂકી રાખે. અને કોક વળી જો જેન્ટ્સ પૂછે ને બાજુમાં આવીને કે ભાઈ અહીં જગ્યા છે, તો એને સામે જોઈને કે આવશે, તારું મોત આવશે. એને જગ્યા ન આપે. અને જો કોઈક સારું દેખાવડું માણસ સીડ્યું એટલે તરત ક્યાં આવી આવો, તરત જગ્યા કરી દે બોલો. હા, એટલે ભૂરાની મૂળ સીટ બાજુની ખાલી હતી, એ વાટે હતો ને એમાં એક સરસ મજાના સુંદર દેખાવડા ભાભી બસની અંદર આવ્યા. એટલે ભૂરાએ તરત કીધું, ભાભીએ પૂછ્યું એ કે આ બસ અમદાવાદ જાય છે ને? ત્યાં તો ભૂરો હમો થઈ ગયો કે હા હા અહીં બેસી જાઓ. તો એ ભાભીને ઊભા કીધું, બા અહીંયા આવતા રહ્યો. પછી ભૂરાને કે મારા સાસુ છે અમદાવાદ સુધી એને લેતા જાય છે, લઈ લે. હા ભાઈ ધ્યાન રાખશે હો બા નહીં ભલામણી કરી. હમણાં એક જણો જ્યોતિષને હાથ બતાવવા ગયો, એટલે જ્યોતિષે હાથ જોયું કે ઓલો કે મને મારા હાથમાં બહુ ખંજવાળ આવે, એટલે હાથ જોયો કે બહુ બધો ધન યોગ છે તમારા હાથમાં. એ કે એમ તો મને પગમાંય ખંજવાળ આવે. તો એ કે તમારે કોઈ યાત્રાનો યોગ છે. કે વાહ. એ કે મને ગળામાંય ખંજવાળ આવે. એ કે તો તમને કોઈ સારા ભોજનનો યોગ છે. એ કે મને ડોકમાંય ખંજવાળ આવે, મને વાહામાંય ખંજવાળ આવે. જ્યોતિષ કે કોઈક સારા ચામડીના ડૉક્ટરને બતાવે. તને દાદરનો યોગ છે કે ખરજવાનો યોગ છે, એમ કરીને કાઢી દીધું. હા, એટલી બધી ખંજવાળ આવે એમાં થોડા કે કાંઈ યોગ હોય. પણ યોગ શબ્દ જ સારો. યોગ શબ્દનો અર્થ થાય જોડાણ. તો આ અમારું ને તમારું આ ચેનલના માધ્યમથી આજે એક હાસ્યનું પણ એક સરસ મજાનું જોડાણ થઈ રહ્યું છે. હા, અને યોગી થવાની કાંઈ જરૂર જ નથી. યોગી ન થાવ તો કાંઈ નહીં, કોકને ઉપયોગી થાવ. હા, કારણ કે માણસને છે ને અહીંયા ઉપરના એટલા બધા કોઈ ગ્રહો નડતા જ નથી. એ તો અહીંથી હજારો કિલોમીટર દૂર છે. એ કોઈ ગ્રહ માણસને નથી નડતા. માણસને નડે છે અહીંયા નીચે એકબીજાની સાથેના પૂર્વગ્રહો. હા, એ ઓછા થઈ જાય તો ઓલા બિચારા તો બહુ આઘા છે, એ ક્યાં અહીંયા નડવા આવે? જાતના નંગ પહેરે. હા, અહીંયા નંગ ક્યાં ઓછા છે? એ બધા નંગ પહેરવાની જરૂર જ નથી. અમુક માણસો જ એવા હોય, એ એના લખણે હેરાન થતા હોય. એ પાછા જ્યોતિષને જઈને પૂછે, બોલો એ કે જો તો મહારાજ મને શું નડે? હવે તને તારા લખણ નડે ભૂરા. તું છો જ લખણો 32 લખણો. એ લખણ ઓછા કરી તો કાંઈ નડતું જ નથી. પણ બહુ મજાની વાત છે સાહેબ. ઇતિહાસ સાક્ષી છે કે પતિ પત્નીને ખાસ કાંઈ બનતું હોતું નથી. પતિ પત્નીને ખાસ કાંઈ એકબીજા સાથે બનતું હોતું નથી. અને જો કદાચ બનવા માંડે તો પછી આખા કુટુંબને એની યારે નથી બનતું હોતું. હા, ગમી જાય છે કોકને, એ પણ નથી ગમતું ઘણાને. આમાં આવું હોય. હા, હમણાં 3 દારૂડિયા ફૂલ થઈ ગયા બોલો. 12માં દારૂ પીવા ગયા હતા અને પછી ઘરે જવું હતું એટલે 12માંથી બહાર નીકળ્યા. 12માંથી બહાર નીકળ્યા બોલો. હા, અને પછી ઘરે જવા માટે એક ટેક્સી ત્યાં બહાર ઊભી હતી. ટેક્સીવાળાને કીધું કે એડ્રેસ કીધું કે ફલાણી જગ્યાએ જવું છે. તો ટેક્સીવાળાને તો ખબર જ હતી કે અંદરથી બહાર આવ્યા છે, બહારથી અંદર નથી ગયા. આવડા 12માંથી બહાર આવ્યા છે એટલે આની યારે જે કરવું એ હાલે. કારણ કે એ પાલટી ફૂલ હોય, એને તો કાંઈ ખબર ન હોય. એડ્રેસ કીધું એટલે ટેક્સીવાળા તરત મીટર ટટ કરીને સેટ કરી દીધું, બેસી જાઓ. બેસી ગયા. અને પછી ટેક્સીવાળા જોરથી એમના એક્સિલેટર દબાવ્યું, ઊમ કરીને જોરથી બ્રેક દબાવી, નેન ઝટકો માર્યો. એટલામાં કરીને ગાડી ઊભી રહે. ચાલો, ટેક્સીવાળો કે ઉતરી જાઓ, આપણે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા. ટેક્સીવાળાને ખબર હતી ને કે આની યાર માથાકૂટ ન કરે, આ તો બધા કે રેડી જ છે, એટલે એને આવું કર્યું બોલો. એટલે સૌથી પહેલો જે હતો એ ઉતરીને તરત એણે ટેક્સીવાળાને બિલ ચૂકવી દીધું, પૈસા આપી દીધા. બીજો દારૂડિયો હતો એ ઉતર્યો, એણે ટેક્સીવાળાને થેન્ક યુ કીધું. અને ત્રીજો ઉતર્યો, એણે ડ્રાઈવરને 1 લાફો ચડાવી દીધો. ડ્રાઈવર બી ગયો કે હારું મારું બેટું આને ખબર પડી ગઈ લાગે મેં છેતર્યા.
એટલે ઓલો કે લાફો શું કામ માર્યો હતો? ઓલો કે થોડીક ધીમે આંકતો હતો, મારી નાખે તમને. મૂળ તો તને ખબર આટલી બધી ફાસ શકાય, મરી જા તમે. ક્યાંય ગયા જ નહોતા, જઈને ઉતરી ગયા તોય. હા, હમણાં એક પ્રાઇવેટ સ્કૂલની અંદર, ખાનગી શાળાની અંદર એક ફંક્શન રાખેલું, આનંદ મેળાનું આયોજન કરેલું. હા, લગભગ બધી સ્કૂલોની અંદર થતું હોય. એટલે સ્કૂલના પ્રિન્સિપાલે સ્કૂલના તમામ સ્ટાફને આચાર્યની ઓફિસમાં બોલાવીને બધાને કીધું કે આપણી શાળામાં આપણે આવતા રવિવારે આનંદ બજારનું, આનંદ મેળાનું આયોજન કરવાનું છે. એટલે તમે બધા વર્ગ શિક્ષકો તમારા વર્ગના તમામ બાળકોને સૂચના આપી દેજો કે આવતીકાલે બધા બાળકો 100 રૂપિયા ઘરેથી લેતા આવે અને એ 100 રૂપિયા દરેક વર્ગ શિક્ષક પોતપોતાના વર્ગના ઉઘરાવી અને મને જમા કરાવી દેજો. સૂચના પૂરી. ધન્યવાદ. હવે વર્ગ શિક્ષકો વર્ગમાં ગયા, ત્યાં જઈને એણે બધાને પોતપોતાના બાળકોને કીધું, વર્ગના બાળકોને, શિક્ષકોએ, કે આવતા કાલે આપણી શાળામાં આનંદ મેળાનું આયોજન છે, તો બધા બાળકોએ નિશાળમાં 200 રૂપિયા લેતા આવવાના અને મને જમા કરાવી દેવા. છોકરા બધા ઘરે ગયા. ઘરે જઈને છોકરાઓને મમ્મીને કીધું કે કાલે અમારી નિશાળમાં આનંદ બજારનું આયોજન છે અને અમારા સાહેબે બધા વિદ્યાર્થી પાસે 300 રૂપિયા મગાવ્યા છે. એની મમ્મીએ સાંજે એના પપ્પા આવ્યા એટલે પપ્પાને કીધું કે આપણા ચિંટુની નિશાળમાં કાલે આનંદ બજારનું આયોજન છે, એના સાહેબે બધા શિક્ષકો પાસે 400 રૂપિયા મગાવ્યા છે. એને પપ્પા કે કાલે આપણે ચિંટુને નિશાળે જ નથી મોકલવો. જેમ જેમ એક સ્ટેપ આગળ વધતા ગયા એમ 100 રૂપિયા વધતા ગયા. બોલ, આને કેમ પોગવું? આ સરકારી યોજનાઓની જેમ બધે વધતું ગયું, બધાની ટકાવારી સડતી ગઈ. આના 100, આના 200, આના 300, આના 400. આને કેમ ભોગવું? એક સરકારી અધિકારી હમણાં રાત્રે એક ફૂટપાથ પાસેથી નીકળ્યા હતા. એક જણો બિચારો હૂતો હતો, આવી ઠંડીમાં હૂતો હતો, જેવું તેવું ઓઢવાનું ઓઢીને ધ્રુજતો હૂતો હતો. ત્યાં આવડા સાહેબે એને જગાડીને પૂછ્યું કે એલા તે કાંઈ ખાધું? બોલો કે ના સાહેબ, નથી ખાધું, હું તો એમને એમ સૂઈ ગયો છું. કે પછી હું એ સાહેબ આખી રાત ઓલાની બાજુમાં બેઠા, હુવા ન દીધો. શું કામ ખબર? ઉપરથી આદેશ હતો, કોઈ ભૂખ્યું ન સૂવું જોઈએ. હું તો એને જગાડી બેઠા. એને કરતા ખવડાવી દીધું હોત તો. હા, પણ નહીં, પરિપત્રનું અક્ષરશઃ પાલન થવું જોઈએ. અગ્ર અધિકારીઓ હોય. પણ પહેલાં છે ને મને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતી, ટીના ને મીના ને, હા, નિશા ને આવી. હવે હમણાં થોડાક સમયથી ફ્રેન્ડ રિક્વેસ્ટમાં નામ ફરી ગયા. મણીબેન, ચંપાબેન, જસવંતીબેન. હવે લાગે છે કે થોડીક ઉંમર થતી જતી હોય. હા, એ ગોતી દે. બોલો, એ કહી દે કે તમે હવે અહીંયા પહોંચી ગયા છો. હમણાં આફ્રિકાની અંદર ઇથોપિયામાં જ્વાળામુખી ફાટ્યો હતો. બધાએ વાંચ્યું હશે, ન્યૂઝની અંદર જોયું હશે. આફ્રિકામાં તો ઘણા બધા સક્રિય અને મૃત એવા જ્વાળામુખી પર્વતો છે. એમાં ઇથોપિયાનો જ્વાળામુખી છે એ ફાટ્યો. હવે એ સારું છે ન્યા ફાટ્યો, એટલે આમ તો સારું ન કહેવાય, પણ આ નથી ફાટ્યો એટલું સારું છે. એ ન્યા ફાટ્યો. હવે જો એ જ્વાળામુખી અહીં ફાટ્યો હોત તો શું થાત? તો આપણાવાળા છે ને એ બધા ન્યા ગાડી લઈને ફરવા જાત ને જ્વાળામુખી પર્વતને ન્યા સેલ્ફી લઈને ન્યા સ્ટેટસ મૂકે, ઓ ધુમાડાના મોટા ગોટા. બોલો, એટલે ન્યા છે ને સારું. હા, ન જોઈએ એટલો ફાયદો એમ. ત્યાં ફરવાનું સ્થળ બનાવી નાખે. હા, જ્વાળામુખીને ફરતે નકરી બજાર ખુલ્લી જાય. ત્યાં પાણીપુરી ને પીઝા ને પાઉંભાજી ને ઢોસા ને ઇડલી સંભાર ને આ તો આવું શરૂ થઈ જાય તરત, વાર જ ન લાગે. અદ્ભુત દેશ છે. હા, પણ શિયાળાની એક ખાસ સૂચના, નમ્ર વિનંતી કે આ શિયાળાની ઋતુમાં, ઠંડીની ઋતુમાં તમારા ગંજી, ટુવાલ, ચડ્ડી એ બને તો બહાર દોરીએ સૂકવવા, જેથી કરીને બીજાને એમ લાગે કે તમે રોજ નાવ છો. હા, કારણ કે છોકરીઓને શું છે કે વખાણ કરવા પડે તો એને ગમે. બાકી આપણે છોકરાઓને તો શું છે, કોઈક એમ કે આ નાયા લાગો તોય રાજી થઈ જાય. આવી ઋતુમાં નાવું એ અઘરું કામ છે.
બાકી ડૉક્ટર ગમે એટલી ડિગ્રી લઈ લે, MD થઈ જાય કે MS થઈ જાય કે એની ઉપર જે આવતું એ બધું ભણી લે, પણ ડૉક્ટર કોઈ દી એ છોકરાની દવા ન કરી શકે જે છોકરાને નિશાળે નહીં જવા હાટું પેટમાં દુખતું હોય. કારણ કે એ રોગ જ અઘરો છે, એની દવા ડૉક્ટર કરી જ ન શકે સાહેબ. પણ નિશાળની વાત નીકળી, તમારે અગાઉ યાદ આવે. અગાઉ મને એક દી કહેતો હતો, મને કે ભાઈ નિશાળો સિટીમાં એટલી બધી થઈ ગઈ છે ને આપણા શહેરમાં, નાની મોટી ખૂણે ખાંસરે જ્યાં જોવો ને નિશાળું ખુલી ગઈ છે, એટલી બધી નિશાળું છે ને, મને કે હું ગમે એવા કલરનો શર્ટ લઉં ને તો કોકની ને કોકની નિશાળના હારે યુનિફોર્મમાં મેચ થઈ જ જાય છે. હવે આમાં હું કાપડમાં તો જે આવતી હોય એ પેટર્ન ને ડિઝાઇન આવે એ યુનિફોર્મમાં રાખી લે તો આપણે શું કરીએ કીધું. હાસ્યના જે પ્રકાર છે એમાં સેટાયર, પેરોડી, વીટ, એમાં બહુ સરસ મજાની સમજવા જેવી વાત છે, મજા આવે એવી વાત છે. હા, કે કુટુંબ પરિવારમાં શાંતિ રહે, કુટુંબ પરિવારમાં શાંતિ રહે એ માટે એક જગ્યાએ પરિવારે એક ગૃહ શાંતિ હવનનું આયોજન કર્યું હતું. એમાં 2 ભાઈઓ બાજ્યા જે હામી માથા ફોડી નાખ્યા, એકને દવાખાનામાં દાખલ કરવો. એટલે કીધું આ હવન છે નો હતો, એ કે શાંતિ રહે એમ. શાંતિ તમે જ નથી રાખતા, તમારે હવન કરવાની જરૂર જ નથી કીધું. હમણાં એક ડૉક્ટર છે ને અચાનક રાત્રે જાગી ગયા, 3 વાગ્યાનો સમય થયો છે ને એના ઘરે જાગી ગયા ને જાગીને ટોયલેટમાં ગયા ને તે ટોયલેટ બ્લોક થઈ ગયેલું. હા, એટલે ડૉક્ટરે આવીને એના પત્નીને કીધું કે ટોયલેટમાં પાણી નથી જોતું, ટોયલેટ ચોકઅપ થઈ ગયું છે એ કે. તેની પત્ની કે સારું સુઈ જાવ, આપણે સવારે કે પ્લમ્બરને બોલાવી લઈશું. પણ ડૉક્ટર નો માન્યા, કે નહીં, અમને કેમ કોઈક ફોન કરે તો અમે અડધી રાત્રે જઈએ છીએ ને વિઝિટ કરવા, તો પ્લમ્બરે આવવું પડે અડધી રાત્રે, હું હમણાં એને ફોન કરું છું. જઈને ડાયરીમાંથી પ્લમ્બરનો નંબર કાઢ્યો ને પ્લમ્બરને ફોન કર્યો. એ કે ભાઈ અમારા ઘરે ટોયલેટ બ્લોક થઈ ગયું છે અને તમે એના માટે આવી જાઓ અત્યારે જ. તે પહેલાં તો પ્લમ્બરે ના પાડી કે સાહેબ હું સવારે આવી. એ કે નહીં, સવારે ન હાલે, સમાજ પ્રત્યે તમારી કાંઈ ફરજ જેવું છે કે નહીં? અમને ડૉક્ટરોને લોકો અડધી રાત્રે બોલાવે તો અમે નથી જતા? એ કે એ વાત બરાબર છે, તો એ કે તમારે આવવું પડે. એટલે પ્લમ્બરને ફરજ પાડી અને સાહેબ પ્લમ્બર આખું ચોળતો રાતે 3:30 વાગે ડૉક્ટરના ઘેરે આવ્યો. ડૉક્ટરે તરત એને ટોયલેટ બતાવ્યું અને ટોયલેટ જોઈને પ્લમ્બરે એની અંદર 2-3 ટીકડીઓ નાખી, પછી 2-3 ડોલ પાણી નાખ્યું અને પછી ડૉક્ટરને કહેતો ગયો કે દર અડધી કલાકે 1-1 ડોલ પાણી રેડજો, સવાર સુધીમાં લગભગ રેડી થઈ જાય છે, જો ન થાય તો કાલે ફોન કરજો, તો આપણે એની એન્ડોસ્કોપી કરવી પડશે. લાવો 1500 રૂપિયા. બોલો, ડૉક્ટરની ભાષામાં સમજાવીને વહી. એને પત્ની કે સવારે બોલાવ્યો હોત તો હું વાંધો હોત. હા, ડૉક્ટરો લગભગ આવું કરતા હોય એટલે એણે એની જેવું જ કરી દીધું હામું. પણ અમારા અગાઉ કહેતો તો મને કે ભાઈ મારી પત્ની છે ને મને કે વાસ્તુશાસ્ત્રમાં બહુ માને. મેં કીધું એ બહુ સારું કહેવાય, વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે. મેં કીધું મને કે એની હું વાત નથી કરતો. મેં કીધું તો મને કે અમારે જ્યારે ડખો થાય ને એટલે મને કે એની પાસે જે વસ્તુ હોય ને ઉપાડીને શસ્ત્ર તરીકે મારી ઉપર ઘા કરે. મેં કીધું તો તમારું વાસ્તુશાસ્ત્ર જુદું કીધું. હા, પણ બહેનોને ખરેખર ઓછી ન આંકવી જોઈએ. એની બુદ્ધિ છે ને એ પુરુષ કરતાં વધારે સારી હાલે. તમે જો, હા, અમારા એક મિત્ર છે, હા, એમના પત્નીએ 2015ની સાલમાં એણે 4 લાખ રૂપિયાની, પહેલાં તો એ ભાઈએ એક 4-વ્હીલ ગાડી લીધી હતી. હા, 2015માં 4 લાખ રૂપિયાની વેગનાર લીધી હતી અને એના પત્નીએ એ જ વખતે 4 લાખ રૂપિયાના સોનાના ઘરેણાં લીધા છે, ગોલ્ડ લીધું હતું. આજે 10-15 વર્ષ પછી એ ભાઈની ગાડીની વેલ્યુ 4 લાખમાંથી 1 લાખ થઈ ગઈ અને એ બેને લીધેલા 4 લાખના દાગીના અટાણે 16 લાખના થાય છે. ટૂંકમાં બહેનોને શોપિંગ કરતી રોકવી જોઈએ નહીં. મોરલ ઓફ ધ સ્ટોરી. હા, એ આપણી કરતાં સારું રોકાણ કરે. આપણે તો લગભગ લાખના 12,000 કરી. બસ સ્ટોપ ઉપર હમણાં 15-20 જણા બસની લાઈનમાં ઊભા હતા. હા, ને એમાં એક ભિખારી આવ્યો કટોરો હાથમાં લઈને. જેટલા ઊભા હતા ને બધા પાસેથી 2-5 રૂપિયા ઉઘરાવીને રિક્ષા કરીને વયા. ઓલા બધા બસની વાટે ઊભા રહે, આવડો સ્પેશિયલ રિક્ષા બાંધીને
કીધું આપણી કરતાં તો આ સારું છે. હા, અમુક ઓબ્ઝર્વેશન કરીને તો મજા આવે. રાત્રે 12 વાગે તમે જો જાઓ, સવારમાં તમે કામ ધંધે જાઓ તઈ શેરીનું કૂતરું હૂતું હોય, અને સાંજે કામ ધંધેથી વહેલા મોડા આવો તઈ શેરીનું કૂતરું હૂતું હોય. તો એટલું તો નક્કી થાય કે આપણી કરતાં તો આ કૂતરાને હક છે. હા, સવારમાં ગયા ત્યારે હૂતું હતું આરામથી. સાંજે આખો દીની ભાગમ ભાગ રખડપતિ કરી અને કંઈક ના કંઈક કરીને સાંજે પાછા આવ્યા તઈ હૂતું હતું. તો આપણી કરતાં એની જિંદગી સારી નહીં. હા, ઓબ્ઝર્વેશનમાંથી નાની વાત. હમણાં એક 53 વર્ષના ભારતીય યોગ ગુરુ યુએસમાં ગુજરી ગયા. હા, અમેરિકામાં. બોલો. હા, હું યોગ કરવાનું વિચારું ત્યારે જ આવા સમાચાર આવે. હા, પછી કીધું જીમમાં જાય તો સમાચાર આવ્યા કે ફલાણી એક્ટ્રેસ હતી ટ્રેડમિલ ઉપર દોડતા એને એટેક આવી ગયો તો ગુજરી ગયા. આનું શું કરું? તો કીધું હવે જીમમાં નથી જવું. તો વળી કીધું કોઈક હસ્તી હતી બહુ મોટી સેલિબ્રિટી, સવારમાં મોર્નિંગ વોક કરવા ગયા હતા ને કાલીને ઘરે આવ્યા અને ઓરેન્જ જ્યુસ પીધો તો જ્યુસ પીને ગુજરી ગયા. કીધું હવે આમાં હાલવાય કેમનું જવું? હા, કોઈક ડાયટ કરતાં વળી ગુજરી જાય. આવા બધા સમાચારો જ આવ્યા કરે. પણ કોઈ દી એવા સમાચાર આવ્યા કે શિયાળામાં અડદિયા ખાતા કોઈક ગુજરી ગયું? નહીં. હા, આવું કરતાં ગુજરી જવાય. અડદિયા ખાતા કાંઈ નથી થવું. દાબો તમ થાર અડદિયા અને થાવ ગડદિયા. હમણાં પૂરો એની પત્નીને યાર ઝઘડો થયો. એ કે તારી યારે લગ્ન થયા ને મારી એ કે જિંદગી એ કે હાવ ખતમ થઈ ગઈ. કે હા, મને ધંધે લગાડી દીધો. એ કે તારી યારે લગ્ન કર્યા ને એની કરતાં તો હું વાંઢો મીરો હોત તો સારું. આવા શબ્દો કહી દીધા. એની પત્ની એવી ભૂકા કાઢી નાખી એવી. એ તો મેં મારી બાની વાત ન માની એટલે, નકર મેં મારી બાની વાત માની હોત ને તો હું સુખી હોત. તે ભૂરો કે હું કહેતા હતા તારી બા? એ કે મારી બા એમ કહેતા હતા એ કે કાળિયા કૂતરા હારે લગ્ન કરાવવું તારા, પણ ભૂરિયા હારે તો ન કરાવવું. આ તો મેં જીદ પકડી હતી કે પરણું તો ભૂરિયાને બાકી કોઈને નહીં, એટલે તમારી હારે લગ્ન થયા. આમાં મને હું સુખ મળ્યું. તો ભૂરો કે ઓહો કેટલી સારી હતી તારી બા. અત્યાર સુધી તો એ બાઈને હું મારી દુશ્મન સમજતો હતો. એ તો મારી શુભચિંતક હતી. એ તો મારી હિતેચ્છુ હતી. કે ઓહો મેં બહુ મદદ કરી. કે એ તો મારું સારું ઈચ્છતી હતી. હા, પણ આ બધી સુંદર મજાની હાસ્યની વાતો છે, અને હાસ્ય લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. આપ સૌ આવી સુંદર મજાની વાતોને સાંભળી અને હસો છો એ જ અમારે મન સૌથી મોટી વાત છે. ગુજરાતની તમામ હાસ્ય પ્રેમી જનતાને આ તકે આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધરમ વંકાણી સહર્ષ વંદન કરું છું. આવી જ રીતે આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હસતા રહેજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. અસ્તુ.